કેમ છો બાળકો? આની પહેલાંના વિડીયોમાં તમને 30 MCQ સોલ્વ કરાવ્યા હતા ચેપ્ટર 11ના. આજે એ MCQમાં આપણે આગળ વધીએ છીએ. 31માં MCQથી સ્ટાર્ટ કરીએ છીએ. ક્લિયર? તો આયનો અથવા અણુઓના ઇલેક્ટ્રોકેમિકલ ઢાળની વિરુદ્ધ દિશામાં થતા વહનને શું કહેવાય? બરાબર, એટલે કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોકેમિકલ ઢાળની વિરુદ્ધ દિશામાં એટલે તમારે શું સમજવાનું? સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જે વહન થાય એને શું કહેવાય? સક્રિય વહન કહેવાય. બરાબર છે. સક્રિય વહનની વ્યાખ્યા શું છે? તો કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જે વહન થાય અથવા ઇલેક્ટ્રોકેમિકલ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થાય એને સક્રિય વહન કહેવાય. અને સાંદ્રતા ઢોળાંશની દિશામાં વહન થાય એટલે નિષ્ક્રિય વહન કહેવાય. એ નિષ્ક્રિય વહનના પાછા બે પ્રકાર હોય: સાદું પ્રસરણ અને સાનુકૂલિત વહન. સાદું પ્રસરણ કેવા પદાર્થોનું થાય? જે પદાર્થો ચરબી દ્રાવ્ય હોય એનું સાદું પ્રસરણ થાય, અને જે પદાર્થો જલ દ્રાવ્ય હોય એનું સાનુકૂલિત પ્રસરણ થાય. બરાબર? તો એ જવાબ આવશે સક્રિય વહન. બરાબર. હવે અહીંયા તમને વધારાનું એક પિનોસાઇટોસિસ વિશેની વ્યાખ્યા આપેલી છે નીચે. બરાબર. પિનોસાઇટોસિસ એટલે શું? પ્રવાહી ભક્ષણ કહેવાય. માનો કે અમીબાનો કોઈ કોષ છે, એ બહારથી ખોરાકને ગ્રહણ કરે, ઘન પદાર્થોને ગ્રહણ કરે તો એને ફેગોસાઇટોસિસ અથવા તો ભક્ષણ કહેવાય, ઘન ભક્ષણ. પણ એ પ્રવાહીને ગ્રહણ કરે તો એને પિનોસાઇટોસિસ કહેવાય. બરાબર. તો પિનોસાઇટોસિસ એટલે પ્રવાહી ભક્ષણ એ કોષની પાણી ગ્રહણ કરવાની ક્રિયા છે. અને બ્રાઉનિયન ગતિ એટલે શું? તો કે બ્રાઉનિયન ગતિ એ અણુઓની આમથી તેમ જોવા મળતી અનિશ્ચિત ક્રિયા છે. આપણો કોષ હોય ને, કોષની અંદર બધા અણુઓ અનિયમિત રીતે ગતિ દર્શાવતો હોય, એ ગતિને બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. ક્લિયર? તો આમાં જવાબ આવશે સક્રિય વહન. પણ નીચે તો ખાલી બે વ્યાખ્યા આપી છે. બરાબર, પિનોસાઇટોસિસની અને બ્રાઉનિયન ગતિની. ચલો નેક્સ્ટ. નીચે આપેલ પૈકી કઈ વનસ્પતિમાં સૌથી ઓછું ઉત્સ્વેદન જોવા મળે છે? તો એમાં જવાબ આપ્યો છે કરેણ, એટલે કે નેરિયમ. બરાબર. નેરિયમ એ ઇંગ્લિશ નામ છે કરેણનું. બરાબર. અને કરેણ કેવી વનસ્પતિ છે? એ ઝેરોફાઇટિક વનસ્પતિ છે. ઝેરોફાઇટિક વનસ્પતિ એટલે કે મરુ વનસ્પતિ. બરાબર. અને મરુ વનસ્પતિમાં શું હોય? હંમેશા મરુ વનસ્પતિમાં વાયુરંધ્રો જે છે એ અધિસ્તરમાં ખૂંપેલા હોય. મરુ વનસ્પતિમાં વાયુરંધ્રો અધિસ્તરમાં ખૂંપેલા હોય છે. અને એના લીધે થઈને શું થશે? એના લીધે થઈને બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. એના લીધે થઈને બાષ્પોત્સર્જનનો દર ઘટે છે. ક્લિયર? તો કરેણ વનસ્પતિ જે છે એ મરુ નિવાસી વનસ્પતિ છે. કરેણ વનસ્પતિ કેવી છે? મરુ નિવાસી વનસ્પતિ. અને એમાં ઓછું બાષ્પોત્સર્જન જોવા મળે છે. શું કામ? કારણ કે એમાં વાયુરંધ્રો જે છે એ અધિસ્તરમાં ખૂંપેલા હોય છે. વાયુરંધ્રો અધિસ્તરમાં ખૂંપેલા હોય છે. નીચેની તરફના પુષ્પો એવું નથી વાંચવાનું. વાયુરંધ્રો જે છે એ અધિસ્તરમાં ખૂંપેલા હોય છે, અને એટલા માટે ઉત્સ્વેદનનો દર એમાં ઓછો જોવા મળે છે. ક્લિયર? તો કરેણનું વૈજ્ઞાનિક નામ શું છે? નેરિયમ અથવા નીરિયમ એને બોલાય. રેડી? હાલો, તો એ જવાબ આવશે. પછી નેક્સ્ટ. જ્યારે પાણીનું વહન અર્ધપ્રવેશશીલ પટલમાંથી થાય ત્યારે નીચેના પૈકી કયું દબાણ ઉત્પન્ન થાય છે? તમને ખ્યાલ હોય તો આપણે આશ્રુતિ ભણ્યા હતા. તો આશ્રુતિની અંદર આપણે કીધું હતું કે દ્રાવકનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે. દ્રાવકનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય અર્ધપ્રવેશશીલ પટલની આરપાર. તો જ્યારે દ્રાવક અંદર જાય, પાણી અંદર જાય થીસલ ફનેલની અંદર, ત્યારે થીસલ ફનેલમાં કયું દબાણ ઉત્પન્ન થાય? ઓસ્મોટિક પ્રેશર ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઓસ્મોટિક પ્રેશર. બરાબર. તો ઓસ્મોટિક પ્રેશર આવશે. અંત આશ્રુતિના લીધે કોષ દિવાલની અંદર ઉત્પન્ન થતા પાણીના દબાણને આશુંદાબ કહેવાય છે. અને આશુંદાબને કારણે સખત કોષ દિવાલ પ્રતિકારકતા આપે છે. આ પ્રતિકારકતા આશુંદાબની વિરુદ્ધ જોવા મળે છે, જેને દિવાલ દબાણ કહેવાય છે. એટલે અહીંયા વોલ પ્રેશરની ખાલી સમજૂતી આપી છે. અહીંયા શું આપી છે? વોલ પ્રેશરની સમજૂતી. નીચે ઉપર જવાબ કયો આવશે? ઓસ્મોટિક પ્રેશર. જવાબ કયો આવે? ઓસ્મોટિક પ્રેશર. શું કામ? કારણ કે અર્ધપ્રવેશશીલ પટલની આરપાર જ્યારે પાણીનું વહન થાય ત્યારે કયું બળ ઉત્પન્ન થાય? ઓસ્મોટિક પ્રેશર ઉત્પન્ન થાય. કયું બળ ઉત્પન્ન થાય? ઓસ્મોટિક પ્રેશર. નીચે જે જવાબ આપ્યો છે એ જવાબમાં તમને આશુંદાબ વિશે સમજાવ્યું છે, ટર્ગર પ્રેશર વિશે સમજાવ્યું છે સી. પછી તમને વોલ પ્રેશર વિશે સમજાવ્યું છે. બરાબર. એટલે એને એસપી એવું તો કાંઈ દબાણ જ ન આવે. બરાબર. આમ તો સોલ્યુટ પોટેન્શિયલ એને બોલાય. એસપીને શું બોલાય? સોલ્યુટ પોટેન્શિયલ. પણ એ ત્રણેય જવાબ આવતા નથી. બી, સી અને ડી જવાબ નથી આવતા. જવાબ કયો આવે? એ આવે. શું કામ? કારણ કે અર્ધપ્રવેશશીલ પટલ છે ને, થીસલ ફનેલનું પટલ, એમાંથી જ્યારે પાણી અંદર તરફ જાય ત્યારે કયું દબાણ ઉત્પન્ન થાય છે? ત્યારે ઓસ્મોટિક પ્રેશર દબાણ ઉત્પન્ન થાય છે. બરાબર. હાલો નેક્સ્ટ વાત કરીએ. વનસ્પતિમાં વાયુરંધ્ર કોના લીધે થઈને ખુલ્લે છે?
તમને ખ્યાલ હોય કે પર્ણરંધ્રો ખુલવાની અને બંધ થવાની ક્રિયાવિધિ વિશે જ્યારે ભણાવ્યું હતું ત્યારે તમને એમાં કીધું હતું કે રક્ષક કોષોની અંદર પોટેશિયમ આયનો દાખલ થાય છે. રક્ષક કોષોની અંદર પોટેશિયમ આયનો અંદર તરફ દાખલ થાય છે, બરાબર. અને એના લીધે થઈને વાયુરંધ્રો જે છે એ ખુલ્લે છે, બરાબર. તો વાયુરંધ્રો શેના લીધે થઈને ખુલ્લે? રક્ષક કોષોમાં પોટેશિયમ આયન દાખલ થવાને લીધે, બરાબર. વાયુરંધ્રો શેના લીધે ખુલ્લે છે? રક્ષક કોષોમાં પોટેશિયમ આયનો દાખલ થવાને લીધે. હવે પોટેશિયમ આયનો અંદર દાખલ થયા એ ઘટનાને શું કહેવાય? ઇન્ફ્લક્સ કહેવાય. એને શું કહેવાય? ઇન્ફ્લક્સ. પોટેશિયમ આયનો અંદર દાખલ થવાની ઘટનાને શું કહેવાય છે? ઇન્ફ્લક્સ કહેવાય છે, બરાબર. તો વાયુરંધ્રો અથવા રક્ષક કોષો અથવા પર્ણરંધ્રો ખુલવાની ક્રિયા પાછળ કોણ જવાબદાર છે? પોટેશિયમ આયનોનું અંદર પ્રવેશ. અંદર પ્રવેશને શું કહેવાય? ઇન્ફ્લક્સ કહેવાય, બરાબર. એટલે જવાબ આવશે બી. નેક્સ્ટ, બાંધેલા લોટને આખી રાત ઉફાળા વાતાવરણમાં મૂકી રાખતા તે સુવાળો અને છિદ્રીલ બની જાય છે. કઈ ઘટનાને લીધે આવું થાય છે? હવે આ 14મા ચેપ્ટરને લગતો પ્રશ્ન છે, શ્વસનને લગતો. આપણે માનો કે લોટને આપણે આખી રાત બાંધી રાખ્યો હોય અને મૂકી રાખીએ, બરાબર. તો એની અંદર આથવણની ક્રિયા થવા માંડે. એની અંદર બેક્ટેરિયા હોય ને, વાતાવરણમાંથી જે બેક્ટેરિયા આવ્યા હોય એ લોટની ઉપર બેસે. વાતાવરણની અંદર જે બેક્ટેરિયા હોય એ લોટની ઉપર બેસે અને એ બેક્ટેરિયા લોટની અંદર જઈને શું કરે? અજારક શ્વસન કરે. અને અજારક શ્વસન કરીને શું ઉત્પન્ન કરે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? કાર્બન ડાયોક્સાઇડ. અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાથી લોટ કેવો બની જાય છે? ઢીલો બની જાય છે. ધોરણ 12નું 10મું ચેપ્ટર છે એમાંય તે આ વાત આવે છે કે ભાઈ ગુંદેલો આટો અથવા તો બાંધેલો લોટ જે છે એને એક રાત માટે મૂકી રાખો તો એ સવારે ઢીલો થઈ ગયો હોય. શું કામ થઈ ગયો હોય? કારણ કે વાતાવરણમાંથી બેક્ટેરિયા એ લોટની ઉપર બેસે અને બેક્ટેરિયા લોટની ઉપર બેસીને શું કરતા હોય? અજારક શ્વસન કરતા હોય. અને અજારક શ્વસન કરીને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે અને એ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાને લીધે લોટ કેવો બની જાય છે? છિદ્રીલ બની જાય છે. ક્લિયર? એટલે જવાબ આવશે બી, આથવણ. 14મા ચેપ્ટરને લગતો હોય છે. ધોરણ 11નું 14મું ચેપ્ટર આવે આમાં અને ધોરણ 12નું 10મું ચેપ્ટર આવે. બે ચેપ્ટરને મિક્સમાં લાગે ને એવો પ્રશ્ન છે આ. નેક્સ્ટ વાત કરીએ, મુખ જાળીમાં કીટકોને પકડવાની ક્ષમતા કોના લીધે હોય છે? તો મુખ જાળી છે ને, અહીંયા જુઓ જવાબ આપ્યું છે વિનસ ફ્લાય ટ્રેપ કે ડ્રોસેરામાં કીટકના સંપર્કમાં આવતો તંતુનું વળવું એ રસાયણોનું ચલિત કે સ્પર્શાનુચલિત ક્રિયા છે જેમાં આશુનદાબનો ફેરફાર જોવા મળે છે, બરાબર. હવે તમને ખ્યાલ હોય તો 5મું ચેપ્ટર આપણે ભણ્યા હતા ને, આ છે ને 5મું ચેપ્ટર અને 11મા ચેપ્ટરનો મિક્સ પ્રશ્ન છે. આમ જૂની ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે, નવી ટેક્સ્ટબુકમાં કંઈ આવું આપ્યું નથી, પણ છતાં આપણે ચર્ચા કરીએ એની. જુઓ કે 5મું ચેપ્ટરની અંદર વિનસનો મક્ષીપાશ, બરાબર, અને કળશપર્ણ આ બે વનસ્પતિની વાત કરી છે. પર્ણના રૂપાંતરણો આપ્યા છે ને, 5મું ચેપ્ટર છે ને બાહ્યાકાર વિદ્યા, એમાં પર્ણના રૂપાંતરણો આપ્યા છે અને પર્ણના રૂપાંતરણોમાં મક્ષીપાશ અને કળશપર્ણ બે વનસ્પતિની વાત આપી છે. મક્ષીપાશ અને કળશપર્ણ આ બે વનસ્પતિની વાત આપી છે. ક્લિયર? હવે આ બે કીટાહારી વનસ્પતિઓ છે. આ બે કેવી છે? કીટાહારી વનસ્પતિ. અને એ કીટકોને ખાઈ જાય છે. હવે એનું પાંદડું છે ને, જો કળશપર્ણમાં પાંદડું કળશ આકારનું બની જાય અને મક્ષીપાશમાં પાંદડું જે છે એ મુખ જાળી જેવું બની જાય. મક્ષીપાશમાં પાંદડું કેવું બની જાય છે? મુખ જાળી જેવું બની જાય. અને એ મુખ જાળીની અંદર જ્યારે કોઈ મધમાખી કે કોઈ કીડો બેસે તો એ મુખ જાળી જે છે એ બંધ થઈ જાય. ઓટોમેટિકલી મુખ જાળી શું થઈ જાય? બંધ થઈ જાય. હવે મુખ જાળી બંધ થવા પાછળ કયું કારણ જવાબદાર છે? તો કે મુખ જાળીની અંદર આશુન દાબમાં પરિવર્તન આવે છે એટલે એ મુખ જાળી બંધ થઈ જાય છે, બરાબર. મુખ જાળી મક્ષીપાશ બંધ થઈ જાય છે ને, તો એ મક્ષીપાશ બંધ હેના લીધે થયો? તો કે આશુન દાબમાં ફેરબદલી થવાને લીધે થયો, બરાબર. આશુન દાબમાં ફેરબદલી થવાને લીધે મુખ જાળી જે છે એમાં બંધ એ બીડાઈ જાય છે અને એના લીધે થઈને કીટકો પછી બહાર નીકળી શકતા નથી, બરાબર. એટલે આમ 5મા ચેપ્ટરને લગતો છે અને 11મા ચેપ્ટરને લગતો છે, જે જૂના કોર્સનો પણ આપણે સમજવા માટે બહુ મહત્વનો છે, બરાબર. વિનસ ફ્લાય ટ્રેપ કે ડ્રોસેરાની અંદર કીટકના સંપર્કમાં આવતા તંતુ અથવા પાસનું વળવું એ રસાયણોનું ચલિત કે સ્પર્શાનું ચલિત ક્રિયા છે જેમાં આશુનદાબનો ફેરફાર જવાબદાર હોય છે. ચલો નેક્સ્ટ, પોટોમીટર એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? આની પહેલાંના MCQમાં આવેલું છે કે બાષ્પોત્સર્જનના દરને માપવા માટે થઈને કયું સાધન વપરાય છે? પોટોમીટર વપરાય છે. બાષ્પોત્સર્જનના દરને માપવા માટે થઈને કયું સાધન વપરાય? પોટોમીટર વપરાય છે. એટલે જવાબ શું આવશે? પોટોમીટર બાષ્પોત્સર્જનના દરને માપવા માટેનું સાધન છે. તો જવાબ શું આવશે? બી, પાણીનું શોષણ થાય તેટલા પ્રમાણમાં ઉત્સર્જન થતું હોય. પાણી જમીનમાંથી જેટલું શોષાતું હોય એટલા જ પ્રમાણમાં શું થતું હોય? ઉત્સર્જન થતું હોય. એ સિદ્ધાંત ઉપર પોટોમીટર કાર્ય કરે છે, બરાબર. અગાઉ આવી ગયેલો છે MCQ. નેક્સ્ટ,
કોની નિયત વૃદ્ધિ અને ઉત્પાદકતા માટે સલ્ફર મહત્વનું પોષક તત્વ ગણાય છે? હવે આ 12મા ચેપ્ટરનો MCQ છે, બરોબર. સલ્ફર શેના માટે થઈને જરૂરી છે? તો કે કઠોળ પાક માટે થઈને અગત્યનું પોષક દ્રવ્ય છે. કારણ કે સલ્ફર છે ને એ એમિનો એસિડનો ભાગ છે. સલ્ફર કોનો ભાગ છે? એમિનો એસિડ. તમે સલ્ફર નામના આવશ્યક ખનિજ તત્વો વિશે ભણશો ને તો સલ્ફર તમે જોજો કે સિસ્ટીન ને મિથિયોનિનની અંદર સલ્ફર આવેલું હોય. સિસ્ટીન ને મિથિયોનિન એમિનો એસિડમાં શું આવેલું હોય? સલ્ફર. હવે એમિનો એસિડ ભેગા મળીને શું બનાવે? પ્રોટીન. અને પ્રોટીન કોની અંદર હોય? કઠોળ વર્ગની વનસ્પતિની અંદર હોય, બરાબર. એટલે સલ્ફર તત્વ શેના માટે જરૂરી છે? કઠોળ વર્ગની વનસ્પતિ માટે જરૂરી છે. સલ્ફર શેના માટે જરૂરી છે? કઠોળ વર્ગની વનસ્પતિ માટે જરૂરી છે. શું કામ? કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિની અંદર પ્રોટીન હોય, પ્રોટીનની અંદર એમિનો એસિડ હોય, એમિનો એસિડની અંદર સિસ્ટીન ને મિથિયોનિન આવેલા હોય. 12મા ચેપ્ટરની અંદર આવશ્યક ખનિજ તત્વોની અંદર તમે સલ્ફરનો પોઈન્ટ વાંચો, અને સલ્ફર સિસ્ટીન મિથિયોનિનમાં જરૂરી છે, એમ ફેરોડોક્સિનમાં જરૂરી હોય છે, બરાબર. પછી બાયોટીનના નિર્માણમાં જરૂરી છે, થાયમિનના નિર્માણમાં જરૂરી હોય છે, બરાબર. એ બધી વિશે વાંચો, બરાબર. એ આખું સલ્ફરનો પોઈન્ટ અત્યારે વાંચી લેજો. આ MCQ પોઝ કરીને એ વાંચી લેજો, બરાબર. ચાલો નેક્સ્ટ. કાર્બનિક દ્રવ્યોનું ચાલની નલિકામાં સ્થળાંતરણ કોના દ્વારા કરવામાં આવે છે? બરાબર. હવે છે ને આવું ટેક્સ્ટબુકની અંદર ક્યાંય આપેલું નથી, પણ આપણે ખાલી યાદ રાખીએ કે ચાલની નલિકામાં પદાર્થોનું સ્થળાંતરણ કોના લીધે થતું હોય છે? પી પ્રોટીન્સ દ્વારા થતું હોય છે, બરાબર. આવું ટેક્સ્ટબુકમાં ક્યાંય આપેલું નથી. આ 12નો MCQ છે, બરાબર. પણ પૂછાયેલો છે નીટની અંદર, એટલે આપણે ગોખવો પડશે કે ચાલની નલિકામાં પદાર્થોનું વહન કોના લીધે થતું હોય છે? પી પ્રોટીન્સ દ્વારા થતું હોય છે. ચાલની નલિકામાં પદાર્થોનું વહન કોના દ્વારા થતું હોય છે? પી પ્રોટીન્સ દ્વારા થતું હોય છે. તો પી પ્રોટીન એ કાર્બનિક દ્રવ્યોના અન્નવાહક પેશીમાં વહન માટે સહાયક છે, બરાબર. નેક્સ્ટ વાત કરીએ. બે કોષો A અને B સળંગ ગોઠવાયેલા છે, એટલે બાજુમાં ગોઠવાયેલા છે. એમાં આશ્રુતિ દાબ 10 વાતાવરણ અને આશુન દાબ જે છે 7 વાતાવરણ છે. એટલે ઓસ્મોટિક પ્રેશર એ કેટલું છે? 10 વાતાવરણ. અને આશુન દાબ એટલે ટર્ગર પ્રેશર TP. OP કેટલું છે? 10 વાતાવરણ. અને TP કેટલું છે? 7 વાતાવરણ. અને DPD જે છે એ 3 વાતાવરણ છે. એટલે A ની DPD કેટલી છે? 3 વાતાવરણ. બીમાં OP કેટલું છે? 8 વાતાવરણ. અને TP કેટલું છે? 3 વાતાવરણ છે. અને DPD કેટલી છે? 5 વાતાવરણ. તો પરિણામ શું હશે? હવે તમે યાદ કરો, પાણીનું વહન ક્યાંથી ક્યાં થાય? વધુ DPDથી ઓછી DPDથી વધુ DPD તરફ, બરાબર. પાણીનું વહન ઓછી DPDથી વધુ DPD તરફ થાય, અને વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ થાય. કોષ બીની DPD કેટલી છે? 5 છે. અને કોષ એમાં DPD કેટલી છે? 3. તો મેં તમને શું કીધું કે ઓછી DPDથી વધુ DPD તરફ થશે, બરાબર. તો એમાં DPD કેટલી છે? 3 વાતાવરણ, બરાબર. અને બીમાં DPD કેટલી છે? 5. તો પાણીનું વહન ક્યાંથી ક્યાં થશે? A થી B તરફ થશે, બરાબર. અને આ તમારે છે ને લખીને સમજાવવાનો છે. આ MCQ તમારે લખીને સમજાવવાનો. જલક્ષમતા વિશે લખવાનું છે. જ્યારે તમે હોમવર્ક કરો ત્યારે તમારે જલક્ષમતા વિશે લખવાનું અને DPD વિશે લખવાનું છે, બરાબર. અને હરખી રીતે લખજો એનો આન્સર, કે હું કામ આ આન્સર આવ્યો એની સમજૂતી તમારે લખવાની છે હોમવર્કની અંદર. હું ચેક કરીશ એટલે હું જોઈશ, બરાબર. ચાલો નેક્સ્ટ વાત કરીએ. નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું છે? તો એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ બંનેમાં નિયત વાતાવરણીય નાઇટ્રોજન વનસ્પતિઓની મૂળ ગંડિકામાં હોય છે. તમે જુઓ, એઝેટોબેક્ટર અને રાઇઝોબિયમ એ જો રાઇઝોબિયમ તો મૂળ ગંડિકામાં હોય, પણ એઝેટોબેક્ટર મૂળ ગંડિકામાં હોય ન જોવા મળે. કારણ કે એઝેટોબેક્ટર કેવું છે? મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે. એઝેટોબેક્ટર કેવું છે? મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. અને રાઇઝોબિયમ કેવું છે? સહજીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. એટલે રાઇઝોબિયમ તમને મૂળ ગંડિકામાં જોવા મળે, એઝેટોબેક્ટર તમને મૂળ ગંડિકામાં જોવા ન મળે. એટલે એ વિધાન ખોટું થઈ ગયું. પછી બી જુઓ, જમીનમાંથી વનસ્પતિ પોષણ માટે સાયનોબેક્ટેરિયા જેવા કે એનાબીના અને નોસ્ટોક મહત્વના ફોસ્ફેટનું વહન દર્શાવે છે. તમે વિચાર કરો કે ફોસ્ફેટનું શોષણ કરવું હોય કોઈ વનસ્પતિને, તો એને કોની સાથે સહજીવન ગુજારવું પડે? ફૂગની સાથે સહજીવન ગુજારવું પડે, બરાબર. સાયનોબેક્ટેરિયા સાથે સહજીવન ગુજારવાથી ફોસ્ફેટનું શોષણ નથી થતું. 10મું ચેપ્ટર યાદ કરો, 12મા ધોરણનું 10મું ચેપ્ટર. તો એમાં તમને ખ્યાલ છે કે આપણે ખાતરો વિશે ભણ્યા હતા આપણે એની અંદર, બરાબર છે. તો જૈવિક ખાતરના ટોપિકમાં આપણે શું કીધું હતું કે ગ્લોમસ નામની ફૂગ છે ને, એ મૂળની સાથે સહજીવન ગુજારીને ફોસ્ફેટ જેવા તત્વોનું શોષણ કરવામાં મદદ કરે છે. જ્યારે સાયનોબેક્ટેરિયા હોય ને, નોસ્ટોક ને એનાબીના, એ મૂળની સાથે સહજીવન ગુજારીને નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરતા હોય, બરાબર. એટલે બી વિધાન ખોટું થઈ ગયું. પછી બીજું,
મકાઈની વૃદ્ધિ રાસાયણિક ખાતર વગર શક્ય નથી. એટલે એ વિધાન તો ખોટું છે કે મકાઈને રાસાયણિક ખાતર આપો તો જ તે વૃદ્ધિ પામે. અરે મકાઈને તમે જૈવિક ખાતર આપો તો એ વૃદ્ધિ પામી શકે. એવું જરૂરી થોડું છે કે રાસાયણિક ખાતર આપો તો જ વૃદ્ધિ પામશે. એટલે એ ખોટું થયું. અને રાસાયણિક ખાતર ડી જુઓ, વધુ માત્રામાં રાસાયણિક ખાતરોથી પાણીની નજીકના વનસ્પતિ દેહમાં એન્ટ્રોપી વધે છે. એટલે કે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થવાથી નજીકના જલ સ્ત્રોતોનું જૈવ વિશાલન થાય છે. બરાબર. એટલે કહેવા શું માગે છે કે તમે રાસાયણિક ખાતર જે છે ને એ બહુ વધુ પડતું તમે વાપરો તો વનસ્પતિ દેહમાં એની એન્ટ્રોપી શું થઈ જશે? વધી જશે. વધુ માત્રામાં રાસાયણિક ખાતરોથી પાણીની નજીકના વનસ્પતિ દેહમાં એન્ટ્રોપી એટલે શું કહેવાય કે જેને કહેવાય ને કે કોઈ પણ તંત્ર જે છે એ અસંતુલિત બની જાય. તંત્ર કેવું બની જાય? અસંતુલિત બની જાય અને એની એન્ટ્રોપી કહેવાય. તો તમે બહુ ખાતર વાપરશો તો વનસ્પતિમાંથી પાણી બધું શું થઈ જશે? બહાર નીકળી જશે. અને પાણી બધું બહાર નીકળી જાય એટલે પાણીની એન્ટ્રોપી વનસ્પતિમાં શું થઈ કહેવાય? વધી કહેવાય. પાણીની એન્ટ્રોપી વનસ્પતિમાં શું થઈ કહેવાય? વધી કહેવાય. કારણ કે પાણી બધું બહાર નીકળી જશે. એટલે બહુ બધું રાસાયણિક ખાતર વાપરો એટલે વનસ્પતિમાંથી પાણી બધું બહાર નીકળી જાય અને વનસ્પતિમાં પાણીની એન્ટ્રોપી વધે. ટૂંકમાં પાણીની ઉણપ વર્તાય એવું સમજવાનું છે અહીંયા. ક્લિયર? એટલે ડી જવાબ આવશે. બહુ સાચું વિધાન છે. બરાબર. ચાલો, MCQ બહુ સરસ છે. નેક્સ્ટ, રસારોહણ દરમિયાન તૂટેલી કે ઘર્ષણ અથવા દબાણ અનુભવેલી જલવાહિની કે જલવાહિનીકીમાં જલસ્તંભ સળંગ બનતો નથી, કારણ કે અહીંયા જવાબ આપ્યું છે ઉત્સ્વેદન દાબ. માનો કે જે જલવાહિની હોય અથવા જલવાહક નલિકા હોય એની અંદર ઘણીવાર પાણીનું વહન થતું હોય ને તો સળંગ પાણીનું વહન કેવી રીતે થતું હોય? સળંગ સ્તર સ્વરૂપે થતું હોય અથવા સળંગ સ્તંભ સ્વરૂપે થતું હોય. બરાબર. જલવાહિનીમાં અથવા જલવાહક નલિકામાં જ્યારે પાણીનું વહન થતું હોય ત્યારે સળંગ સ્તંભ સ્વરૂપે થતું હોય. બરાબર. હવે એ સળંગ સ્તંભ બનાવવામાં કોણ મદદ કરતું હોય? સળંગ સ્તંભ બનાવવામાં સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને કેશાકર્ષણ બળ મદદ કરતું હોય. બરાબર. સંલગ્ન બળ, અભિલગ્ન બળ અને પૃષ્ઠ તણાવ બળ, આ 3 બળ જે છે અથવા કેશાકર્ષણ બળ. પૃષ્ઠ તણાવ બળનું બીજું નામ શું છે? કેશાકર્ષણ બળ. તો પાણીને સળંગ સ્તંભ બનાવવામાં કોણ મદદ કરે છે? પૃષ્ઠ તણાવ બળ, સંલગ્ન બળ અને અભિલગ્ન બળ. પણ ઘણીવાર એવું થાય કે ઉત્સ્વેદન જ્યારે બહુ વધારે પડતું થતું હોય ત્યારે એ પાણીનો સળંગ સ્તંભ જે છે એ તૂટી જાય. જ્યારે ઉત્સ્વેદન બહુ વધારે પડતું થતું હોય ત્યારે પાણીનો સળંગ સ્તંભ શું થઈ જાય? તૂટી જાય. બરાબર. તો એ પાણીનો સળંગ સ્તંભ તૂટી જવા પાછળ કયું કારણ જવાબદાર છે? ઉત્સ્વેદન દાબ જવાબદાર છે. પાણીનું સળંગ સ્તંભ તૂટી જવા પાછળ કોણ જવાબદાર છે? ઉત્સ્વેદન દાબ. પણ પાણીના સળંગ સ્તંભને તૂટવામાં કોણ અટકાવે છે? તૂટતો અટકાવે છે અભિલગ્ન બળ, સંલગ્ન બળ અને પૃષ્ઠ તણાવ બળ. બરાબર. તમે ટોપિક વાંચજો, બાષ્પોત્સર્જન તણાવ ખેંચાણ મોડલ. એ ટોપિક આખો વાંચશો ને તમને ખબર પડશે કે ઘણીવાર બાષ્પોત્સર્જન બહુ વધારે પડતું થતું હોય તો પાણીનો સળંગ સ્તંભ જે છે એ તૂટી જતો હોય. બાષ્પોત્સર્જન જ્યારે બહુ વધારે પડતું થાય ત્યારે પાણીનો સળંગ સ્તંભ શું થઈ જતો હોય? તૂટી જતો હોય. પણ એ સળંગ સ્તંભને તૂટી જતા માટે થઈને કોણ અટકાવે છે? અભિલગ્ન બળ, સંલગ્ન બળ અને પૃષ્ઠ તણાવ બળ અટકાવે છે. એટલે જવાબ ડી આવશે. બરાબર. એનું જેને કહેવાય ને કે આ એનો સમજૂતી છે એ તમે નીચે વાંચી લેજો. રેડી? હાલ નેક્સ્ટ, વનસ્પતિમાં સંગ્રહિત અંગોમાં કાર્બોદિત એ સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે છે. નીચેના પૈકી A થી E સ્ટાર્ચના ઉપયોગી લક્ષણો ક્યાં છે જેનાથી સ્ટાર્ચ સંગ્રહિત પદાર્થ તરીકે વપરાય છે? આ MCQ મેં તમને અગાઉ કરાયો છે. બરાબર. મારા પેપરમાં પૂછેલો છે કે ભાઈ વનસ્પતિમાં સ્ટાર્ચ છે ને એનો સંગ્રહ થતો હોય, જ્યારે સુક્રોઝ જે છે એનું હંમેશા વહન થતું હોય. તો સ્ટાર્ચમાં એવા તો કયા લક્ષણો છે જે એને સંગ્રહને યોગ્ય બનાવે છે? સ્ટાર્ચમાં એવા કયા લક્ષણો છે જે એને સંગ્રહને યોગ્ય બનાવે છે? અને સુક્રોઝમાં એવા કયા લક્ષણો છે જેના લીધે એનું વહન થાય છે? સુક્રોઝમાં એવા કયા લક્ષણો છે જેના લીધે એનું વહન થાય? એટલે જુઓ, વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ હંમેશા કયા સ્વરૂપે થતો હોય? સ્ટાર્ચ સ્વરૂપે થતો હોય. પણ વનસ્પતિમાં ખોરાકનું વહન હંમેશા કયા સ્વરૂપે થતું હોય? સુક્રોઝ સ્વરૂપે થતું હોય. તો એવું તો શું છે સુક્રોઝમાં જેથી સુક્રોઝની પસંદગી કરવામાં આવે છે વહન કરવા માટે થઈને અને સ્ટાર્ચની પસંદગી કરવામાં આવે છે સંગ્રહ કરવા માટે થઈને? બરાબર. હવે જુઓ, પહેલું આપ્યું છે સરળતાથી વહનશીલ. જો સ્ટાર્ચ સરળતાથી વહન પામતો હોત તો એને જ તે વહન માટે થઈને ઉપયોગ ન કર્યો હોત. સુક્રોઝનો શું કામ ઉપયોગ કર્યો વહન કરવા માટે થઈને? બરાબર. એટલે સ્ટાર્ચ સરળતાથી વહન પામતું નથી. કોણ વહન પામે છે સરળતાથી? સુક્રોઝ સરળતાથી વહન પામે છે. એટલે ખોરાકના વહન માટે વધારે યોગ્ય કોણ છે? સુક્રોઝ. સંગ્રહ માટે વધારે યોગ્ય કોણ છે? સ્ટાર્ચ. બરાબર. એટલે ઈ જવાબ આવશે. પછી રાસાયણિક રીતે અક્રિયાશીલ. ઈ વિધાન સાચું છે. જો સુક્રોઝ છે ને એ નોન રિડ્યુસિંગ છે એટલે એ રાસાયણિક રીતે અક્રિયાશીલ છે અને સ્ટાર્ચ
એ પણ રાસાયણિક રીતે અક્રિયાશીલ છે, કારણ કે પોલિમર છે, એટલે એનો સંગ્રહ થવા માટે થઈને એ વધુ યોગ્ય છે. આમ તો સુક્રોઝ એ સંગ્રહ થવા માટે યોગ્ય કહેવાય આ રીતે જોવા જઈએ ને તો નોન રિડ્યુસિંગ છે ને એટલા માટે. તો સ્ટાર્ચ રાસાયણિક રીતે અક્રિયાશીલ હોવાથી એનો એ સંગ્રહ માટે વધારે યોગ્ય છે, બરાબર, સંગ્રહ માટે એ વધારે યોગ્ય છે. ગ્લુકોઝ છે એ રાસાયણિક રીતે ક્રિયાશીલ છે, તો એને સંગ્રહ માટે વાપરી ન શકાય, બરાબર. સ્ટાર્ચ છે એ રાસાયણિક રીતે અક્રિયાશીલ છે, એટલા માટે એને સંગ્રહ માટે વાપરી શકાય. પછી બીજું, પ્રાણીઓ દ્વારા યોગ્ય રીતે પાચનશીલ. પ્રાણીઓમાં સ્ટાર્ચનું બહુ પાચન ન થઈ શકે, પ્રાણીઓ ગ્લાયકોજનનું પાચન કરી શકે, બરાબર. વનસ્પતિમાં સ્ટાર્ચનું સારું પાચન થાય. સ્ટાર્ચનું સારું પાચન કોની અંદર થાય? વનસ્પતિમાં. પ્રાણીઓમાં વધારે કોનું સારું પાચન થાય? ગ્લાયકોજનનું સારું પાચન થાય, બરાબર. નેક્સ્ટ વાત કરીએ, આશ્રુતિની દ્રષ્ટિએ અક્રિયાશીલ. જો જે પદાર્થે સંગ્રહ પદાર્થ તરીકે વર્તવાનું હોય ને એ પદાર્થ આશ્રુતિની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોવો જોઈએ. આ એની ગુણધર્મ છે, બરાબર. જે પદાર્થે સંગ્રાહક પદાર્થ તરીકે વર્તવાનું હોય એ પદાર્થ આશ્રુતિની દ્રષ્ટિએ કેવો હોવો જોઈએ? નિષ્ક્રિય હોવો જોઈએ, બરાબર. તો સ્ટાર્ચ છે એ આશ્રુતિની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે, એટલા માટે થઈને એને વાપરવામાં આવે છે. સુક્રોઝ છે એ પાછો આશ્રુતિની દ્રષ્ટિએ સક્રિય છે. સુક્રોઝ કેવો છે? આશ્રુતિની દ્રષ્ટિએ સક્રિય, એટલે સુક્રોઝને તમે સંગ્રાહક પદાર્થ તરીકે ન વાપરી શકો. તમે કોને સંગ્રાહક પદાર્થ તરીકે વાપરી શકો? સ્ટાર્ચને. શું કામ? કારણ કે સ્ટાર્ચ એ આશ્રુતિની દ્રષ્ટિએ નિષ્ક્રિય છે અને સુક્રોઝ એ આશ્રુતિની દ્રષ્ટિએ સક્રિય છે, બરાબર, એટલા માટે. અને ચોથું છેલ્લું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સંશ્લેષિત થાય છે, એટલા માટે થઈને. અરે ભાઈ, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન તો ગ્લુકોઝ સંશ્લેષિત થાય, ગ્લુકોઝમાંથી પછી પહેલા સુક્રોઝ બને, ગ્લુકોઝમાંથી પહેલા સુક્રોઝ બને, પછી સુક્રોઝ ને ફ્રુક્ટોઝ ભેગા મળીને સ્ટાર્ચ બને, બરાબર. અરે સોરી, પહેલા ગ્લુકોઝ બને, ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ભેગા મળીને સ્ટાર્ચ બનાવતા હોય, બરાબર. ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ ભેગા મળીને શું બનાવતા હોય? સ્ટાર્ચ. એટલે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સંશ્લેષિત થાય છે, એટલા માટે એ સંગ્રહ માટે વપરાય છે, એ વાત ખોટી છે. તો એવા કયા ગુણધર્મો છે જેના લીધે થઈને એ સંગ્રહ માટે વધુ યોગ્ય છે? તો એ બે ગુણધર્મો આવશે. એક છે રાસાયણિક રીતે અક્રિયાશીલ અને આશ્રુતિની દૃષ્ટિએ અક્રિયાશીલ, એટલા માટે થઈને એ સંગ્રહ માટે વધુ યોગ્ય છે, બરાબર. બે બી ને ડી બે લક્ષણ એવા છે જેના લીધે થઈને એ સંગ્રહ માટે યોગ્ય બને છે. રેડી? બહુ સરસ MCQ છે. ચાલો નેક્સ્ટ. રક્ષક કોષો શેમાં મદદ કરે છે? બહુ હેલી વાત. રક્ષક કોષો ઉત્સેદનમાં મદદ કરતા હોય, બરાબર. રક્ષક કોષો શેમાં મદદ કરે? ઉત્સેદનમાં. બિંદુ સ્વેદનમાં કોણ મદદ કરતું હોય? જલોત્સર્ગી મદદ કરતી હોય. કોણ મદદ કરતી હોય? જલોત્સર્ગી. એમાં રક્ષક કોષો ન કરે. ઈજાની સામે લડાઈ કરવાની, એમાં તો ABA નામનો અંતસ્ત્રાવ આવે. ઈજાની સામે લડાઈ કોણ કરે છે? ABA અંતસ્ત્રાવ. અને ચરાઈની સામે રક્ષણ આપે. ચરાઈની સામે રક્ષણ કોણ આપતું હોય તમને? ચરાઈની સામે રક્ષણ આંતરવિષ વર્ધનશીલ પેશી આપે, બરાબર. આંતરિક વર્ધનશીલ પેશી છે ને એ ચરાઈની સામે રક્ષણ આપે. છઠ્ઠા ચેપ્ટરની અંદર આવે કે એક દળી વનસ્પતિની અંદર ખવાઈ ગયેલા ભાગો હોય એનું પુનઃનિર્માણ કોણ કરતું હોય? આંતરવિષ વર્ધનશીલ પેશી કરતી હોય, બરાબર. એટલે ડીમાં આંતરિક વર્ધનશીલ પેશી આવે. ઈજાની સામે રક્ષણ આપે ABA. બિંદુ સ્વેદનમાં આવે જલોત્સર્ગી અને ઉત્સ્વેદનમાં આવે રક્ષક કોષ. એટલે એ જવાબ આવશે. નેક્સ્ટ, બિંદુ સ્વેદન કોના લીધે થાય? તો જવાબ છે બિંદુ સ્વેદન મૂળ દાબના લીધે થાય. આની પહેલાંના MCQ, આની પહેલાંનો જે વિડીયો ભણાવ્યો હતો ને એમાં આવેલું છે કે બિંદુ સ્વેદન થવા પાછળ કોણ કારણ જવાબદાર છે? મૂળ દાબ જવાબદાર છે, બરાબર. પ્રસરણ કે ઉત્સ્વેદન કે આશ્રુતિ જવાબદાર નથી. ક્લિયર? તો આ પહેલાંની જેવો જ MCQ છે. બહુ સરસ અને બહુ સહેલો. નેક્સ્ટ, મૂળથી પર્ણ તરફ ખનિજોનું શોષણ શેના દ્વારા થતું હોય છે? તો મૂળથી પર્ણ તરફ ખનિજો અને પાણીનું વહન જલવાહક દ્વારા થતું હોય. જ્યારે પર્ણથી મૂળ તરફ અને પર્ણથી અગ્રકલિકા તરફ ખોરાકનું વહન અન્નવાહક દ્વારા થતું હોય છે, બરાબર. પર્ણથી અગ્રકલિકા તરફ અને પર્ણથી મૂળ તરફ ખોરાકનું વહન કોણ કરાવે છે? અન્નવાહક પેશી. ખોરાકનું વહન કોણ કરાવે? અન્નવાહક પેશી. જ્યારે મૂળથી પર્ણ તરફ ખનિજ દ્રવ્યો અને પાણીનું વહન કોણ કરાવતું હોય છે? ખનિજ દ્રવ્યો અને પાણીનું વહન જલવાહક પેશી કરાવતી હોય છે, બરાબર. એટલે જવાબ આવશે A. નેક્સ્ટ વાત કરીએ. જમીનમાંથી ફોસ્ફરસ અને નાઇટ્રોજન આયનોનું સામાન્યતઃ વિઘટન થાય છે, કારણ કે તેઓ સામાન્યતઃ આના દ્વારા નિર્માણ પામતા હોય છે. સામાન્યતઃ વિઘટન થાય છે. ઓકે, હા. તો આમાં છે ને જવાબ જે આપ્યો છે ધન અને ઋણ ભારિત બંને ધ્રુવીય મિશ્રણ, ધન ભારિત આયનો, કુદરતી આયનો, ઋણ. આ ક્વેશ્ચન છે ને એમાં કંઈક ગુજરાતી કરવામાં મિસ્ટેક લાગે છે, બરાબર. નથી ઓપ્શન સરખા લાગતા અને નથી જવાબ એનો લાગતો, બરાબર. તો અત્યારે આ ક્વેશ્ચનને આપણે પેન્ડિંગ રાખીએ, પછી આપણે કરશું, બરાબર. ઇંગ્લિશમાંથી લઈને પછી તમે જ્યારે આવો ત્યારે તમને આ ક્વેશ્ચન કરાવીશ અને પેન્ડિંગ રાખો. નેક્સ્ટ જોઈએ. કયું આવશ્યક ખનિજ તત્વ છે જે કોઈ પણ ઉત્સેચકનો બંધારણીય ઘટક નથી પણ બધા ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે? તમે પોટેશિયમ વિશે ભણો. જો પોટેશિયમ છે ને કોઈ પણ ખનિજ તત્વનો ભાગ હોતું નથી,
બરાબર, પણ ખનિજ તત્વોની સક્રિયતા માટે જરૂરી હોય છે, ખનિજ તત્વોને એક્ટિવ કરતું હોય. બરાબર, જો ઝીંક છે ને, ઝીંક એ 3 ઉત્સેચકોને સક્રિય કરે. કોને સક્રિય કરે? આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ, બરાબર, પછી કાર્બોક્સીપેપ્ટિડેઝને સક્રિય કરે અને કાર્બનિક એનહાઇડ્રેસને સક્રિય કરે. તમે લખી લેજો, અત્યારે હું બોલું છું એમ જ લખી લો. ઝીંક કોને સક્રિય કરે? કાર્બોક્સીપેપ્ટિડેઝ, આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસ અને બીજું કયું મેં કીધું, કાર્બનિક એનહાઇડ્રેસ. આ 3 ઉત્સેચકોને એ સક્રિય કરતું હોય. બરાબર. મેંગેનીઝ કોને સક્રિય કરતું હોય? મેંગેનીઝ જે છે ને એ નાઇટ્રોજન ચયાપચયની સાથે સંકળાયેલું છે અને પાણીના પ્રકાશ વિભાજન સાથે સંકળાયેલું છે. મેંગેનીઝ કોની સાથે સંકળાયેલું છે? નાઇટ્રોજન ચયાપચય અને પાણીના પ્રકાશ વિભાજન સાથે સંકળાયેલું છે. ક્લિયર? અને શ્વસનના ઉત્સેચકોને સક્રિય કરે છે. મેંગેનીઝ કોને સક્રિય કરતું હોય છે? શ્વસનના ઉત્સેચકોને સક્રિય કરતું હોય છે. મેગ્નેશિયમ છે એ શ્વસનના ઉત્સેચકોને સક્રિય કરતું હોય છે. બરાબર, મેગ્નેશિયમ કોને સક્રિય કરે? શ્વસનના ઉત્સેચકોને સક્રિય કરતું હોય છે. પણ તમે પોટેશિયમ વિશે વાત કરો, પોટેશિયમ છે ને એ કોઈ પણ ઉત્સેચકોનો, તમે 9મું ચેપ્ટર તમે યાદ કરો, 9મા ચેપ્ટરમાં આપણે સહકારકોની વાત કરી હતી. તો છે ને ઝીંક, મેંગેનીઝ ને મેગ્નેશિયમ એ કોઈક ને કોઈક ઉત્સેચકના સહકારક છે. બરાબર, ઝીંક, મેંગેનીઝ અને મેગ્નેશિયમ એ કોઈક ને કોઈક ઉત્સેચકોના શું છે? સહકારક. પણ પોટેશિયમ એ કોઈ ઉત્સેચકનો સહકારક નથી, છતાંય તે ઉત્સેચકોને સક્રિય કરવામાં મદદ કરે છે. બરાબર, તો પોટેશિયમ કોઈ ઉત્સેચકનો ઘટક નથી, પણ ઉત્સેચકનો પ્રેરક છે. પોટેશિયમ આવશ્યક ખનિજ આયન છે અને સક્રિય રીતે વિભાજન પામતા કોષોમાં કે કુમળા પર્ણની કલિકાઓ, મૂલાગ્ર વગેરેમાં પુષ્કળ માત્રામાં જોવા મળે છે. તે સિવાય તે વાયુરંધ્રના હલનચલન અને પ્રોટીન સંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવે છે. જો આ પોટેશિયમ વિશે આખું અહીંયા લખી જ નાખ્યું છે. તેમ છતાંય તમે ટેક્સ્ટબુકમાંથી એકવાર પોટેશિયમ વિશે વાંચી લો, તમે ઝીંક વિશે વાંચી લેજો, મેંગેનીઝ વિશે વાંચી લેજો અને મેગ્નેશિયમ. અહીંયા 4 ઓપ્શન આપ્યો ને, તો 4 ઓપ્શન વિશે વાંચી લેવું જોઈએ. બરાબર, તો 4 વિશે વાંચી લેજો. ચાલો નેક્સ્ટ જોઈએ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ અને કોની વચ્ચે સહજીવનથી માઇકોરાઇઝા બને છે? 10મું ચેપ્ટર યાદ કરો, 12મા ધોરણનું 10મું ચેપ્ટર અને 11મા ધોરણનું 2જું ચેપ્ટર. બરાબર, તો માઇકોરાઇઝા ફૂગના ટોપિકમાં આવશે ને. તો માઇકોરાઇઝા એ ઉચ્ચ વનસ્પતિના મૂળ અને ફૂગની સાથેનું સહજીવન છે. બરાબર, ફૂગ જે છે એ વનસ્પતિને પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવામાં મદદ કરે છે, જ્યારે મૂળ જે છે એ ફૂગને પોષક દ્રવ્યો આપે છે. મૂળ એ ફૂગને શું આપશે? રેડીમેડ પોષક દ્રવ્યો. જ્યારે ફૂગ એ વનસ્પતિને શું આપે છે? પાણી અને ખનિજ દ્રવ્યો આપે છે. ક્લિયર? હાલો નેક્સ્ટ જોઈએ. ફૂગ અને નીલહરિત લીલ વચ્ચેનો સંબંધ થતાં શું બનતું હોય છે? ફૂગ અને લીલના સહજીવનથી લાઇકેન બનતી હોય છે. હવે અહીંયા આપણને નીલહરિત લીલ લખ્યું છે. બરાબર, તો તમારે નીલહરિત લીલે રાખી શકો છો તમે. બરાબર, લીલમાં એવું જરૂરી નથી કે દર વખતે ક્લોરોફાઇસી હોય કે ફિયોફાઇસી હોય કે રોડોફાઇસી હોય. બરાબર, જે લાઇકેન હોય ને, લાઇકેન એમાં 2 પ્રકારની લીલ જોવા મળે. કાં તો ક્લોરોફાઇસી જોવા મળે ને કાં તો નીલહરિત લીલ જોવા મળે. લાઇકેનમાં લીલ સ્વરૂપે કોણ હોઈ શકે છે? ક્લોરોફાઇસી અથવા તો નીલહરિત લીલ જોવા મળે. લાઇકેનમાં ક્યારેય ફિયોફાઇસી ને રોડોફાઇસી હોય નહીં. લાઇકેનમાં ક્યારેય ફિયોફાઇસી ને રોડોફાઇસી હોતા નથી. બરાબર, તો લાઇકેનમાં લીલ અને ફૂગનું સહજીવન હોય છે. આ લીલ સ્વરૂપે કોણ હોઈ શકે છે? ક્લોરોફાઇસી અને નીલહરિત લીલ હોઈ શકે છે. ક્યારેય કંઈ નહીં હોય, ફિયોફાઇસી ને રોડોફાઇસી હોતી નથી. આ જે હું બોલ્યો ને તમે લખી લેજો. બરાબર, બહુ મહત્વનો MCQ છે આ, કે લાઇકેનમાં હંમેશા લીલ સ્વરૂપે કોણ હોય? તો કે લીલ સ્વરૂપે કાં તો નીલહરિત લીલ હોય અને કાં તો ક્લોરોફાઇસી હોય. બરાબર છે. ફૂગ સ્વરૂપે તો કોઈ પણ હોઈ શકે છે. બરાબર, પણ લીલ સ્વરૂપે હંમેશા આ હશે. ક્લિયર? લ્યો, તો આજે આ તમને બીજા 20 MCQ કરાવ્યા છે. બરાબર છે, આટલો જ સમય છે એટલે આટલું જ રાખું છું. બરાબર, બીજા 20 MCQ તમને કરાવ્યા છે. આ દરેક MCQને હોમવર્ક સ્વરૂપે તમારે લખવાના છે. પ્લસ મેં તમને કીધું એમ કે ભાઈ નાઇટ્રોજન સ્થાપન વિશે ભણી લો, તમે ઝીંક વિશે ભણી લો, મેંગેનીઝ વિશે ભણી લો, મોલિબ્ડેનમ વિશે ભણી લો, તમે લાઇકેન વિશે ભણી લો. આમાં જે ટોપિક આવતા જતા હોય ને એ ટોપિક તમારે કરતા જવાના. વિનસના પર્ણના રૂપાંતરણ વિશે ભણી લો, વિનસના મક્ષીપાસ ને કળશ પર્ણના રૂપાંતરણ ભણી લો. બરાબર, હવે પર્ણના રૂપાંતરણની વાત આવતી હોય તો ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતરણ ને રક્ષણ માટેનું રૂપાંતરણ, એ બધી વસ્તુ વિશે ભણી લેવું જોઈએ. અત્યારે 20 MCQની અંદર જેટલા પણ પોઈન્ટની ચર્ચા થાય ને એ દરેક પોઈન્ટને તમારે વાંચી લેવા જોઈએ. આજનો વિડીયો આ જોયા પછી તમારે હારે એ બધું વાંચી લેવું જોઈએ. ક્લિયર છે? લ્યો, તો આજે બીજા 20 MCQ કરાવ્યા છે. આવતા વિડીયોમાં ફરીવાર પાછા નવા MCQ કરાવીશ. ઓકે, ચાલો ત્યાં સુધી બાય બાય.